દશેરા બાદ દિવાળીના તહેવારને લઈને ધમધમાટી હવે શરૂ થઈ ગઈ છે અને બજારમાં રંગબેરંગી દીવડા તથા રંગોળીની હાટડીઓ પણ જોવા મળી રહી છે. એવા સમયે વર્ષના મોટાભાગના સમય દરમિયાન ભંગારનો વ્યવસાય કરતા કેટલાક પરિવારો માટે આ તહેવાર આશાની નવી કિરણ લઈને આવ્યો છે. કારણ કે નવરાત્રિ પૂરી થવાની સાથે જ તેમણે ભરાવેલો કરોટી કલરનો 50થી 60% કરતાં પણ વધારે સ્ટોક પૂર્ણ થઈ ગયો છે. દિવાળી એટલે કે રોશની અને રંગોની ઉજવણીનો તહેવાર. આ તહેવારમાં રંગોળીની સુંદરતા ઘરોના આંગણાને શોભાવે છે અને આજના યુગમાં તો યુવાન પેઢી પણ આ પરંપરાગત કળા તરફ આકર્ષાઈ રહી છે. આ વર્ષે કરોટી કલરની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના કારણે વેપારીઓમાં ખુશીનું વાતાવરણ છે. ખાસ કરીને નવસારી બજાર વિસ્તારમાં હાટડી લગાવતા કરોટી કલર, સાથિયા કલર, ગેરુ, ઝીંક છાપ, પેપર જેવા વસ્તુઓનું વેચાણ કરનારા વેપારીઓ આ તહેવારમાં વધુ ધંધો થશે તેવી આશા સેવી રહ્યા છે. हमारा आज 12-13 बरस से ये धंधा है। सीजन वाइज धंधा करते हैं हम लोग। हमारे पास करोटी वाला कलर है, सादा कलर है और वाइट कलर है। इस बार रेट 12 रुपये। 15-16 बरस से एक ही रेट चल रहा है। हमारा धंधा चालू करने हमें 12 ही बरस हुआ है, बाकी इससे पहले से यही भाव चल रहा है। ऊपर से बढ़ता नहीं है तो हम भी बढ़ाते नहीं है। रिटेल मार्केट में 40 से 80 रुपया किलो तक बिकता है। નવરાત્રિથી શરૂ થતી કરોટી કલરની માંગ દિવાળી સુધીમાં શિખરે પહોંચી છે. અગાઉ જ્યાં વેચાણ માત્ર 8થી 10 ટન સુધીનું જ રહેતું હતું, એ આ વર્ષે 70 ટન જેટલું પહોંચી ગયું છે. કરોટી કલર માટે આજે પણ આ વેપારીઓ દ્વારા માત્ર ₹12 પ્રતિ કિલોગ્રામ જ ચાર્જ લેવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી આ જ ભાવ લેવાનું વેપારીઓ કહી રહ્યા છે. જો કે રિટેલ બજારમાં આ કિંમત 40થી લઈને ₹90 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચે છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી નવસારી બજારમાં રહેતા મુસ્લિમ પરિવારો ભંગારનો વ્યવસાય કરતા હોય છે, પરંતુ સિઝનમાં તેઓ સિઝનલ ધંધા તરીકે કરોટી કલર અને ગેરુ કલરની માંગ રાખતા હોય છે. આ વર્ષે તેમની પાસે તૈયાર કરેલો મોટાભાગનો સ્ટોક દિવાળી શરૂ થતાં પહેલાં જ વેચાઈ ગયો છે. હવે તેમને આશા છે કે આવનારા તહેવારમાં હજી 15થી 17 દિવસની વાર છે, તેમ છતાં પણ તેઓ જો એક ટ્રક કલરની સ્ટોક કરશે તો તે પણ સંપૂર્ણ રીતે વેચાઈ જશે, કારણ કે આ વર્ષે તેની માંગમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. 10 रुपये से लेकर होता है चालू, तो 50, 60, 20, 120, 150 रुपया तक की प्राइस है। हमने टोटल 70 टन माल बुकिंग किया है। 50 से 60% माल बिक चुका है और दिवाली में हमारे को इसी उम्मीद है कि एक गाड़ी और मंगा के बिक सकता है।